શેરડીમાંથી ખાંડ કઈ રીતે બને છે એ વિચાર સૌ કોઈને આવતો હોય છે. ખાવાના શોખીન અને ગુજરાતીઓની અનેક મનપસંદ મીઠાઈઓની ખાંડ વગર કલ્પના પણ ન કરી શકાય. ત્યારે આજે આપણે વાત કરીશું સમગ્ર ભારતમાં સૌથી વધુ ભાવ આપતી એવી ગણદેવી શુગર ફેક્ટરીમાં ખાંડ કેવી રીતે બને છે. ત્યારે ગણદેવી શુગર ફેક્ટરીના ડિરેક્ટર એવા રણજીતભાઈ પટેલે વિશેષ પ્રોસેસની વિગતવાર માહિતી આપી હતી. ખાંડ કઈ રીતના બને છે, કેવી રીતના ખેડૂતો જે આ શેરડી લઈને ગણદેવી શુગર ફેક્ટરીમાં તેઓ આવે છે અને કઈ રીતે તેનું વજન થાય છે અને આ વજન થયા બાદ કેવી રીતના ખેડૂતને ખબર પડે છે કે આ વજન જે હતું, જે મારી પોતાની શેરડી હતી તેનું આટલા કિલો વજન હતું કે આટલા ટન વજન હતું. તો ચાલો જાણીએ કે ખાંડ કેવી રીતે બને છે. મોટેભાગે દરેક શુગર ફેક્ટરીઓની સરખી છે. આની અંદર પેરામીટર ફાર્મરો સાથે અમારા જે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે એમનો પહેલો. સેકન્ડ થિંગ કે અમારી જે શેરડીઓ જે પ્રમાણે રોપવામાં આવે એ ટાઈમસર, ટાઈમ રીતે અને તે જ રીતે કાપવાની જે અમારા ફાર્મરો અમને જે સહાયતા આપે છે અને તે રીતે કાપીએ તો પણ અમને કાપવા દે અને એને લઈને અમારું રિકવરી વધારે આવે છે અને રિકવરી વધારે આવવાથી અમે ભાવ વધારાનો આપીએ. પહેલી વસ્તુ તો કાંટા ઉપર વજન થશે એટલે ફાર્મર્સને એનું વજન તરત જ મળી જશે. એના સેલફોન ઉપર જે નંબર હશે અહીંયા કરેલો એને વજન મળી જાય છે. ત્યાર પછી એને ત્યાંથી શેરડીને પ્રોસેસની અંદર અમે મિલની અંદર મિલ એક્સટ્રેક્શન થશે. ત્યાર પછી આખી પ્રોસેસ પૂરી થઈને છેલ્લે શુગર હાઉસની અંદર શુગર નીકળતી હોય છે. વચ્ચે મોલાસીસ, ફ્રેશમટ એ બધી જે વસ્તુઓ છે અંદરથી છૂટી પડતી હોય છે. બગાસની રીતે છૂટો પડતો હોય છે. બગાસ થશે તે બોઇલરમાં જશે. બોઇલર છે તે સ્ટીમ પેદા કરશે. સ્ટીમને છે તેનાથી પાવર ટર્બાઇન જે અમારા છે તે ચાલશે. તેમાંથી ઇલેક્ટ્રિસિટી પેદા થાય. એનાથી ટોટલ પ્લાન્ટ ચાલશે. અમે બહારથી કોઈ ઇલેક્ટ્રિસિટી ખરીદતા નથી. પ્રોસેસની અંદરથી જે કન્ડેન્સ વોટર છે એ કન્ડેન્સ વોટરને ફરી પાછું અમે આખું યુટિલાઇઝ કરીએ છીએ. જમીનની અંદરથી ફેક્ટરી શરૂ કરતી વખતનું પાણી અમે લઈએ છીએ. ત્યાર પછી પાણી પણ લેતા નથી. શુગરમાં આવતું જ પાણી ફરી પાછું એની અંદર વાપરીએ છીએ. જેથી તમે ગ્રીન એનર્જી ને ગ્રીન કલરનું પ્રોટેક્શન, તો આ ઇન્ડસ્ટ્રી સૌથી એ રીતે પ્રોટેક્ટેડ ઇન્ડસ્ટ્રી છે કે જમીનનું પાણીથી માંડીને તમે બાકીનું જુઓ. ત્યારે આ હતી ખાંડ બનાવવાની પ્રોસેસ, કઈ રીતે ખાંડ બને છે અને આ શેરડીમાંથી જ્યારે ખાંડ બને છે ત્યારે ખાંડ સિવાય પણ અનેક વસ્તુમાંથી આ જે શુગર ફેક્ટરીઓ જે આવક મેળવતી હોય છે ત્યારે આ રીતના જે શુગર ફેક્ટરીમાં રોજની હજારો ટન શેરડીનું પિલાણ થાય છે અને ખાંડ બનાવવામાં આવે છે.